તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનું. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયો. અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત તમારો ભાઈ નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયો છે. મિત્રો 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને સરસ ડેરી દૂધ ભરાઈ આવ્યા. ઠંડી ગજબની પડે છે મિત્રો. આ હાથ ઓમવાય બાઇકનો ઓમ સીધો કરતાં કરતાં કાઠું પડી જાય છે, એટલી ઠંડી પડે છે. તો તમારા બધાને આશા કરું છું કે આવી જ ઠંડી પડતી છે. બાકી મિત્રો મસ્ત દીવાબત્તી કરી લીધી માતાજીની. ચા નાસ્તો રેડી થાય છે, તો સરસ ચા નાસ્તો કરી લઈએ. અને એક ચોખલો હું કરે છે ભાઈ? અલે તારી આટલી બધી વેટીઓ પહેરે હો. આ હું તને ખબર હે? બંદૂકની ગોલી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આમ જોવો તો ખરા મિત્રો, ચા પીજો, નાસ્તો કર્યો, બંદૂકની ગોલી મોકલાવું દિવાળીની તેતા ફોવાના. અને તી નાસ્તો કર્યો? હા હા, શમ નહીં કર્યો? છાપી દો, છાપી દો, છાપી દો. હાજુ કાકો આયા લે? નહીં આયા. ગાડી લઈને આયા? હા, ટાટા કરી દે હતા. ટાટા. તો મિત્રો મોર્નિંગમાં સરસ દીવાબત્તી થઈ ગઈ છે. દર્શન કરી લેજો માતાજીનો. ગુડ મોર્નિંગ. શું મૂડ નહીં કોઈ? એટલે કોમ તો હોય, કોમ હોય એટલે હું આમ ગરીબ ગાય જેવા થઈને ફરવાનું? મોઢાઈ મોશે ના ઉડતી હોય એવી. ચમ ખાટો મતલબ એટલે ઓનો રસ કાઢીને પછી મેં પેલું ખોડ નાખીને કર્યું હોય તો ના થાય એવું હોય. તો મિત્રો આપણો ચા નાસ્તો આવી ગયો છે સરસ. લેડ ચા નાસ્તો કરવો તો હડો. લીલો મરચો, રોટલી અને ચા. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી નવી ચેનલના શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30. શૂટિંગની શરૂઆત હવે કરીએ છીએ. રિંકેશીવાળા ઘર મિત્રો મસ્ત લોકેશન છે. બેસ્યો છે, રૂપાળું ઘર છે. અને અમારા મંડળીના બધા કલાકારો સરસ તૈયાર થઈ ગયા છે. ગીત વગાડે છે રાજુ કાકો. તો મિત્રો આપણે એ નહીં જઈએ કારણ કે ગીત વાગે છે એટલે કોપીરાઇટનો ઇસ્યુ કદાચ. તો સરસ મસ્ત બન્યા રહો. ચોક્કસથી મિત્રો એકાદ કટ બતાવીએ. આ ખેતરમાં મૂળા છે, આ ઘાસમાં. તો મૂળાનો વિડીયો બનાવવાનો છે, તો બન્યા રહો. શું કરીએ? છે શું કમ્પ્લીટ? એ સારું. મારી ભૂલ થઈ જાય. આ તમારા જ છે. તમારું ઓલે છૂટતો થયો મારે. એટલા દારાથી તું મારું લોહી પીતો તો બગા. હું તો કદી વાયથી પટ્ટી મારી ને તો એકી ધોકા બોડું ફરી નાખ્યો બગા. હા, હું તો કદી નહીં આવતો. હું તો આદત આવ્યો છું. આદત આવે છે ને? ઓહ હા ભાઈ, આદત આવે છે ને? તું તો આદત આવ્યો છું. પેલા તમારે ઘેર પોકાડ દઉં ડોશીમાં ખાહે મૂળા ઉપર તો એક ડગલું આગળ ભર્યું ને બગા, તો મારા જેવો કોઈ ભૂંડો નહીં. સના કાકા જવા દો કે ભૂલ થઈ ગઈ મારી. હવે નહીં આવું કદી. ખેતરમાં તું તો પૂછીને મુરા લેતો છે બગા. હું ગાજર વાવું ને એટલે મારાથી ગાજર લઈ જજો. તારા ગાજર તો પછી હું ખાયો, પણ પહેલા તું મારા મુરા ખા બગા. તું ખેતરમાં આવીને પાછો કહેતો હશે કે લવ 2-4 શેના ભગત. એમ નહીં. ના બોલ્યો તો તું. એવું કીધું તું કે શેના કાકા મૂળા લઉં 2-4. હા, એટલે શેનો ભગત અમે બોલતા હશી કા? તમે હાજર નતા એટલે હું કહેતો તો કે લઈ જા. ના, હું તો હાજર છું કા. 10-12 તો હજી હું આલે મુરા. એ હું તો તો મિત્રો 11 વાગી જશે. લેટ થઈ જાય છે. શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ભોપતજીને વાળી છે એરંડોમાં 4 વીઘોમાં પાણી. તો મિત્રો આપણે ચા નાસ્તો હલવાઈ જવાનું છે. ઘેર જમવાની તૈયારીઓ થઈ છે. બહુ જઈએ સીધા ખેતરમાં. આબુ હોય ખેતરમાં? નહીં આબુ? હાર હેડ રાધે ના આબુ. તો મિત્રો જઈએ ચા નાસ્તો લઈને ખેતરમાં સીધા મળીએ ત્યાં. તો મિત્રો 11:30 વાગી જશે. ખેતરમાંથી ઘેર આવી જાય છીએ. ઉતાવળમાં હતા એટલે મિત્રો ભોપતજીને પોણી વાળી હતું ને એ બતાવવાનું સેટિંગ ના થયું, માફ કરજો. અમારા બંને પાછો ઘરવાળા ખેતરમાં સાલ લેવો હતો તો એ મિત્રો ભોરવાનું હું પકડી લીધી.
ભૂતને મને પકડી લીધું છે એટલે અરે મિત્રો લાઈવ વિડીયો જોવા આવે છે ને શૂટિંગ એટલે અને આટલું બધું હું છલા પન્યું વાટકીઓ હા 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 બાકી તો મિત્રો વચ્ચે આપણે ચા નાસ્તો લઈને જવાનું થશે કાં તો હમણાં ભૂપતજીનું ભાત લઈને જવાનું થશે એટલે ચોક્કસથી તમને એન્ડો પોણી વાળીશું ખાતર નાખીશું એ તો આપણે બતાવી દઈશું અને ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે ગરમા ગરમ ઘઉંની રોટલીઓ તૈયાર થઈ જાય છે મિત્રો શૂટિંગમાં જ્યાદા સલાડ માટે લાવ્યા છીએ ખેતરમાં વાયેલા અને નેચરલી મૂળા બજારના નહીં બાકી મિત્રો જો કાલે ફાધરોલે કેળો અને એવું બધું લાવ્યા હતા ખાવા માટે દાળ ભાત બનાવે છે ભાઈ ઓહો અને મિત્રો છાશ છે તો સરસ મસ્ત જમી લઈએ જમીન પર સીધે જ મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા રહેજો તો મિત્રો 1:30 વાગી જશે આવી જશે શૂટિંગમાં સોમભાઈનું ખેમાનું ઘર બતાવીએ છીએ કાં અને જો આયા એકબીજા આયા લુગડો ધોઈ આલે પાવડર હોય તે ના લીધા ફૂલ કશું પહાનો પાવડર હોય બસ વેલે મસ્ત મતા પેલા ધોવાલ દીધી એટલે નેની બપાઈ એ બપાઈ આવી ગયો પણ પાક્યું નહીં બાકી તો ફુવાવાળો ભાગ મસ્ત પાછો કન્ટિન્યુ કરીએ છીએ મિત્રો એમાં સારી મજા આવે છે મસ્ત બનેલો ચોક્કસથી એકાદ કટ તમને બતાવીશું નવી લગડો હોય ને નવી પાઘડી છે ને એટલે ફિટ આવતી નહીં એમાં ધોઈ ગામનો સરપંચ કોણ સરપંચ સાહેબ હું જ છું તો તમારું ગામનો આરોપી ફરાર થઈ ગયો ખેમા મૂળચંદ શું કીધું સાહેબ ખેમા મૂળચંદ ફરાર તો સાહેબ તમે શું કરતા હતા ત્યારે ફરાર થઈ ગયો જેલ તોડી ફરાર થઈ ગયો ગણિયા વાવાઝોડું પાછું આવતું હોય એવું લાગે તો હો અને આ ચિઠ્ઠી લખતું જ હોય ચિઠ્ઠી કના નામ લખી છે ખેમા મૂળચંદ જો ને બહુ વોન્ટેડ આ ખેમા મૂળચંદ બહુ વોન્ટેડ માણસ છે હો જેલના હળિયા તોડીને નીકળી ગયો છે અને પોલીસ શું કરતી છે જીવણિયા સરપંચ એ તો કોઈ 2 કલાક ઈકર ના હોય જીવણિયા ચિઠ્ઠી તારા નામ આવી હોય એવું લાગે છે મૂળચંદનું સોમલા ચિઠ્ઠી હોય છે ચિઠ્ઠી રોય હું રાખીને જોશે મોય રે અને ગામમાં હાથ પગ જુદો જ કઈ નાખો હું ખેમા મૂળચંદ જેલ તોડીને ફરાર થયો છું એનું કારણ છે મારા ગામમાં જીવન મુસાર જીવણિયા તારું નામ લખ્યું છે સોમા પુંજા અને સરપંચ અને એમનો ભાણિયો તેમને બધાને ઓપન ચેલેન્જ આપું છું જો સંતાવું હોય તો સંતાઈ જજો હું કોઈને છોડવાનો નથી કારણ કે મને ફસાઈને જેલમાં પુરાયો છે લિખિતન ખેમા મૂળચંદ તો મિત્રો આવી ગયા છીએ ચા લઈને ખેતરમાંથી શૂટિંગમાંથી સીધા તમે લઈ જાઓ કે તો મિત્રો પોણી ચાલુ છે અને શૂટિંગમાં ઘેર આવતા હતા તો હોટલથી ચા લેતા અને એમને મસાલા ને એવું લેતા બાકી હજી મેળ આવે તો ઘેર જઈને ડીગીને 2 જણા પાછો આવીએ છીએ થોડો તો ઓર્ડર તો એને છે ઉપર સાથે તો વાહન ભાતનો આ બધું ઘેર લેતા જઈએ અને હવે ઘેર જઈને સીધા મળીએ તો પેલી રિક્ષા પડી તો મિત્રો અત્યારે 3:30 વાગ્યા છે હવે ઘેર પહોંચ્યા છીએ બાકી ચા નાસ્તો કરવાની તૈયારીઓ કરીએ છીએ મિત્રો આપણે શૂટિંગમાં ગયા હતા તો ભૂપતજીને વેણ્યો તો તોદર ચોયેલા છીએ બાકી અમે જો ગયા હતા ને સોમભાઈનું ખેમાનું ઘર છે એથી થોડોક પાલક મેથી લાવ્યા છીએ બાકી તો ચા રેડી થાય છે નાસ્તો બગમાં પડ્યો છે ઠેલામાં મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો ચા નાસ્તો કરી અને ખેતરમાં આવીએ છીએ બધો સરસ ઘાસ વાટવા આવી ગયા છે સાર વાટવા માટે ડીગીને બધો બાકી મિત્રો ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છે આપણે અહીં છેડવા માટે તો આપણે જઈએ છીએ કારણ કે આપણે ખાવા જોગ 2 પાડીઓ ડુંગળીઓ વાવવાની છે આમ તો આખું ખેતર વાવે
પણ હજી ગાર કઢાયો નહીં એટલે મિત્રો નવરું થયું નહીં. પણ આ તો આટલા જે ગાર હતો ને એ ઉપાડી નાખી દીધો છે ત્યાં. એટલે આટલા 2 પાળીઓની જગ્યા કરી છે. તો સરસ પાળીઓ કરાવી દઈએ 2 અને પછી જઈએ ઘેર. મિત્રો 5:30 વાગી જશે. ખેતરમાં જઈ ઘેર આવી જાય છીએ. બાકી તો મિત્રો ભેંસો દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું. સાંજની પોટલીઓ ઘેર લાવી દીધી. લગભગ ભેંસ દોવાઈ જાય આપણે એમાં બંને ઉપડા જાય તો એટલી ગોરા હવે ખોણ ખાવા માંડી. તો મિત્રો બધી ભેંસો દોવાઈ જાય અને દૂધની બહેણી રેડી થઈ જાય. તો પહેલાં દૂધ ભરી આવીએ. અને મિત્રો એ આળામાંથી હેડો ઘેર હેડો. આ ડીગલી હતી અંગાથી. મિત્રો હજીમાં બોન હાલ 2 ભેંસો દોશે પછી દૂધ ભરાઈને અહીં મળીએ. મિત્રો અત્યારે 7:30 વાગી ગયા છે અને દૂધ ભરાઈ ઘેર આવી જાય છે. અમારા ઘેર મહેમાન આવ્યા છે. હા ડીગીને ફઈને તમે કહેતા હતા બતાવતા નહીં. અમારો બુન છે મોટો અને અમારો ભણો છે યુવરાજ. તો મિત્રો પરિવાર જમવા બેઠા છીએ. જમી લઈએ. મારા બા નેવી ખાઈ અને બહાર બેઠા મારા ભાઈ પાસે વાતો કરવા માટે. જમવામાં જો ગોટા બનાવ્યા, રોટલા પછી મિત્રો સબ્જી છે. અને આ આપણે લાવ્યા હતા પાલક. તો પાલકની સબ્જી મિત્રો દૂધ છે. તો પરિવાર મળી અને બધો જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને હવે જમવાનું પૂરું થયું છે. મહેમાન તો ઘેર બેઠા છે પણ આપણે થોડી વાર માટે એડિટિંગ કરવા માટે મિત્રો નીકળ્યા છે. બાકી આ ગાડીમાં બુની વણી છે અને આ પિન્ટુભાઈની ગાડી. તો મિત્રો હવે કરી દઈએ એડિટિંગ. ગુલાબને બધા વહેલા આવી ગયા છે. આપણે લેટ પડી ગયા છે. મહેમાનો પણ બેઠા હતા એટલા માટે. બાકી તો આ વિડીયોને મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.